હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો આપણો કાલનો નાઇટનો ડે ખલાસ થઈ ગયો. નાઇટના ડેમાં પણ ફૂલ એન્જોય કર્યો અને આપણે આવી ગયા છે હવે ગુડ મોર્નિંગમાં. તો બધાને પહેલે તો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ, કેમ કે આપણી આજે મોર્નિંગ થયેલી છે ગામડાની અંદર, કેમ કે આપણે આવેલા છે ચાલતા ડાકોર. તો તમને બધાને જય રણછોડ. અને આની સાથે આપણે વિડીયો આગળ વધાવીશું અને આજના ડીમાં જે થશે એ તમને બતાવીશું. ફૂલ એન્જોય કરીશું, મજા આવશે. ચાલતા છે, ગયેલા છે આપણે, પદયાત્રી છે આપણે. હવે કાલે આટા તો આવી જ ગયેલા, કાલે જે હિસાબે આટા આવેલા હિસાબે બેસી જ જવાના હતા, પણ હવે આપણે આજે ખબર નહીં બેસીએ જ કે જઈએ છે. તો ચાલો જોઈએ આપણે. ઓય સંડાસનો વિચારે છે. આ જો ભાઈ, મારો ભાઈ. આ ગામ છે, ચાલતા ડાકોર આવેલા તમે લોકો. ટોયલેટ જવાની તૈયારી કરે છે મારો ભાઈ. જો 5-6 બાટલા લેવા પર રે. તમે જોયું તે પ્રમાણે મારા ભાઈ લોકો હલકા થવાની તૈયારીમાં છે હવે, કેમ કે હલકા થવા માટે બાટલા ઢૂંઢે જ ને પાણીનું વિચારે છે. હવે એ હિસાબે હવે લિમિટની બહાર થઈ ગયેલું લાગે છે. ઘણા નહીં ગયો હા, બાટલા ને એટલે નહીં જતો. તને પહેલે કીધું જી આવ, ટાણી ગયો. તને મસ્તી. બરાબર છે. ખરેખર કોઈ કવિએ એવું લખેલું છે કે સાત તો ભાઈ બધા જ છોડી દે ટાઈમ આવવા પર. એ મને આજે લાગી ગયું, કેમ કે યાર આપણાથી ચલાતું નહીં એટલે મેં બધાથી પછાડી ચાલુ. પહેલે મારી બાજુમાં લગભગ અમે 15 જણ ચાલતા હતા, પછી ધીમે ધીમે 2-3 ઓછા થઈને છેલ્લે 4 બચેલા. 4માંથી બધા ગાયબ થઈ ગયા ને હવે મેં એકલો બચી ગયેલો છેલ્લો. હવે આપણે ધીમે ધીમે રણછોડરાયના સહારા પર જઈએ છીએ અગાડી, કેમ કે બધા અગાડી ચાલ્યા ગયા છે. હવે આપણે છેલ્લા છે. કંઈ નહીં, હવે વારી બધાની વારી, પછી આપણી પણ વારી આવશે એટલે આપણે પણ પછી જોઈશું. જય રણછોડ. આવું ખાલી છે આ બાજુ આને ગોરસ આંબલી કહેવાય. આખા રસ્તામાં આવ્યા જ કરશે આ તો, અને આને તોડીને આપણે પેટનો સહારો બનાવવો પડે. પણ ખૂબ મજા આવે આને ખાવાની, પણ બહુ મીઠી પણ આવે. યો બ્રો, યો સાંડીની ચાર અકડાની સાંડીની ચાર.
તો ગાઈસ સાંજના હવે 6 વાગેલા છે ને આપણે મહીસાગરમાં નાહવા ગયેલા. તો મહીસાગરમાં જે નાહવાના વિડીયો જોયા તમે, ખૂબ મજા આવે એવા છે. એટલી મજા આવી કેમ કે તાપ પણ એટલો હતો ને ગરમીમાં પછી ઠંડક મળી ગઈ એકદમ આપણને, તો એમાં પણ ખૂબ મજા આવી ગઈ. તો હવે આપણે ઉપર આવ્યા અને ગરમ ગરમ આપણા ખાડવા લોકોનો રસ્સો ને ખીચડી, એમાં પાછો વેગનનો રસ્સો ને ખીચડી મળી ગઈ એટલે ફૂલ મજા આવી ગઈ. હવે આપણે જઈએ છીએ આપણા સ્ટોપની બાજુ. આપણું સ્ટોપ 5 કિલોમીટર પર છે, તો ત્યાં આગળ જઈએ છીએ. સ્ટોપ પર પહોંચીશું ત્યારે તો કંઈ નહીં, પણ સ્ટોપ પર પછી 12 વાગશે ને એ પહેલાં એક ધમાલ થવાનો છે. કેમ કે કાલે એક સ્પેશિયલ ડે છે, તો કાલે એ ધમાલ પણ કદાચ જોવા મળશે આપણને. તો એનો માહોલ પણ એક અલગ જ મોજમાં હશે, તો આપણે એને પણ જોઈશું. બહુ મજા આવશે. ભાઈ કેનો આખો અડધો વાતલો પહોંચાઈ ગયો. અડધું પાણી આટલી ગરમીમાં મારા પાસે ટમ્મર ખાય તે તાપ બાપ કઈ લાગતા નહીં. તાપ લાગે એટલે તો આ બધું પહેર્યું છે, તો છોકરી ઓળખે ને તો કારો ડમ્બર થઈ જાય, વાટ લાગી જાય ભાઈ. क्या बात है सर, क्या बात है सर. પછી તને ઓળખે પછી બતાવ પેલી. ના ના હમણાં જવા દે ને ભાઈ, હું આપણું નિયત તારા ની મજા આવે. તારું તો થઈ ગયું પછી હું તું બધું જોવા દીકરી ભાઈ. એ ધોતી ખોલ રે. મેં પુષ્પ પર મેં તો આજે રાતનું જમવાનું પણ આપણા મામા મામીએ જ બનાવેલું છે. તો જોઈએ આપણા મામા મામી લોકો મસાલો ભાત ને છાશ બનાવે છે, તો ચાલો જો બને. ને આ છે ને અસલ ચૂલાની રસોઈ છે, તો આમાં તો ટેસ્ટ આવશે જ, કેમ કે આનો ટેસ્ટ એક નંબર લાગશે. આ જો કાલે યુટ્યુબ પર આવી જાય. ઓલે ઓલે માલિશ. ફાઇનલી ગાઈસ બહુ રાત થઈ ગઈ છે, તો આપણે આ વ્લોગને કરીએ એન્ડ. કાલે આપણે વહેલું ઉઠવાનું પણ છે, તો વહેલું સૂવું પણ પડશે. પણ કાલે એક સ્પેશિયલ ડે છે, તો આપણે એની અલગ જ મજા છે. તો આજે આ વ્લોગને કરીએ આપણે એન્ડ. તમને બધાને ફરીથી એકવાર જય શ્રી રામ, ગુડ નાઇટ, ટાટા બાય બાય, સી યુ. મળીએ એક નવા વ્લોગ સાથે.